નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાદરા નગર હવેલી અને દમણ અને દીવ બાર એસોસિએશનના સહયોગથી મહારાષ્ટ્ર અને ગોવાના બાર કાઉન્સિલ સતત કાનૂની શિક્ષણ કાર્યક્રમ અને 75મા સંવિધાન દિવસની ઉજવણી સંવિધાન અમૃત મહોત્સવના ભાગરૂપે કાર્યક્રમનું એક આયોજન સેલવાસ ડોકમરડી ખાતે આવેલ ડોક્ટર અબ્દુલ કલામ કોલેજના ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ માનનીય શ્રી ન્યાયાધીશ પ્રસન્ન બી વરાલે હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં ભારતીય સંવિધાનના તિલ લોકમાત્ર અને સિવિલ અને ક્રિમિનલ કાયદાની હેન્ડબુક પણ બાર એસોસિએશન તરફથી આપવામાં આવી હતી। આ સાથે જ બાર એસોસિએશન સાથે જોડાયેલા સિનિયર એડવોકેટને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ માનનીય શ્રી ન્યાયાધીશ પ્રસન્ના બી વરાલે નવા એડવોકેટને સિવિલ અને ક્રિમિનલ કાયદા વિશે કાયદાકીય સમજણ આપી હતી। તેમણે નવા એડવોકેટને ટ્રેનિંગ માટે બનાવવામાં આવેલ સતત કાનૂની શિક્ષણ અને બેઝિક કાનૂની શિક્ષણ પ્રોગ્રામના વખાણ કર્યા હતા। તેમણે પોતાના વક્તવ્યમાં બાબા સાહેબના વિચારોને યાદ કરતા કહ્યું કે સંવિધાન ગમે તેટલું સારું હોય, પરંતુ એને લાગુ કરવાવાળા લોકો ખરાબ હશે તો એનો અસર ખરાબ જ થશે। જ્યારે સંવિધાન ગમે એટલું ખરાબ હશે, પરંતુ એને લાગુ કરનાર લોકો સારા હશે તો એનું પરિણામ સારું જ હશે। ત્યારે હજારો લોકો કે જેમાં વિદ્યાર્થીઓ, કામદારો, મજૂરો રોજ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે ખરાબ રસ્તાને કારણે કોઈનો જીવ જાય એ સ્વીકાર્ય નથી। તેમણે એડવોકેટને પોતાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન આપવા માટે ટકોર કરી હતી। આજે સેમિનાર રાખવામાં આવ્યો હતો કન્ટિન્યુઅસ લીગલ એજ્યુકેશન બેઝિસ ઉપર રાખવામાં આવેલો હતો ને એની અંદર GNLUના જે સ્ટુડન્ટ હતા એમના રિલેટેડ ઘણું બધું આજના ચીફ જસ્ટિસ જે છે વરાલે સાહેબ, એમણે ખૂબ સુંદર એમની વક્તવ્યમાં રજૂ કર્યું ને એમને આ બાબતે ખૂબ માર્ગદર્શન પૂરું પાડ્યું છે આવનાર પેઢી માટે અને આ સ્ટુડન્ટ માટે। આ એક ખૂબ અદ્ભુત સેલવાસ દાદરા નગર હવેલી ખાતે આ એક મોટું આયોજન કરવામાં આવ્યું છે ને એમના જે વક્તવ્ય હતા એમના વક્તવ્યમાં પણ એમણે સ્ટુડન્ટના રિલેટેડ ઘણું માર્ગદર્શન આપ્યું છે અને એ માર્ગદર્શનના રિલેટેડ આવનાર પેઢીને એની અંદર ખૂબ જ લાભ થશે અને તેઓ એનો ખૂબ જ લાભ લઈને આગળ એમના પ્રગતિ કરી શકશે અને આ એની અંદર આ એમના પોતાના ફિલ્ડની અંદર પણ એક સારી એવી સેવા બજાવી શકશે। તો એમનું એક સરસ એવું માર્ગદર્શન આજના કાર્યક્રમની અંદર પણ રહેલું હતું અને બાર કાઉન્સિલ મહારાષ્ટ્ર એન્ડ ગોવા દ્વારા આ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો હતો। એની અંદર ખૂબ સારી સંખ્યાની અંદર દીવ, દમણ, સેલવાસના એડવોકેટ્સ, સિનિયર એડવોકેટ્સ એ લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। JNLUના સ્ટુડન્ટ પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને એની અંદર લો કોલેજના સ્ટુડન્ટો પણ મોટી સંખ્યામાં હાજર હતા। એની અંદર 40 યર્સ અબાઉ જેટલા પણ દીવ, દમણ, સેલવાસના એડવોકેટ્સ છે, સિનિયર એડવોકેટ્સ, એમને એક એ કરવામાં આવ્યા છે એમને પણ ને એના દ્વારા જે પણ એમની સિદ્ધિને પણ એ લોકોએ બિરદાવી છે અને એમને એક પ્રાઇઝ પણ એક ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર એન્ડ ગોવા દ્વારા। તો આજનો કાર્યક્રમ ખૂબ સારી રીતે સફળ બન્યો એ બદલ એમનો આજે અમે ખૂબ આભાર માનીએ છીએ સિલવાસા DNH બાર એસોસિએશન તરફથી। વધુમાં અમે મીડિયાના પણ ખૂબ આભારી છીએ। મીડિયાએ પણ એની અંદર ખૂબ સારો સહકાર અમને આપ્યો છે। ગવર્મેન્ટના પણ અમે ખૂબ આભારી છીએ, એમણે પણ અમને ખૂબ सारो सहकार आप्यो छे, बनाव्यो छे। धन्यवाद। मला खात्री आहे की आतापर्यंत ज्यांनी या उपक्रमाचा फायदा घेतलाय ते नक्कीच यशस्वी झाले आहेत आणि आता ज्यांना या उपक्रमाचा फायदा मिळेल ते देखील निश्चित काहीतरी नवीन ज्ञान आपल्यासोबत घेऊन जातील। कायदा हा विषय असा आहे की दरवेळी तुम्हाला कायद्याचा काहीतरी एक नवीन पैलू सापडतो। म्हणून मी जसं म्हटलं की हा स्थितिगत नाही आहे, हा नेहमी बदलणारा विषय आहे जिथे तुम्हाला दरवेळी काहीतरी त्याच्यातला एक नवीन पैलू, त्याच्यातलं नवीन काहीतरी सापडतं आणि त्याचा एका वेगळा अन्वयार्थ लावून तुम्ही त्याद्वारे आपल्याकडे येणारा आपला पक्षकार असेल जो आपल्याकडे येतो न्यायाची मदत मागण्यासाठी, त्याला आपण न्याय देऊ शकाल। एक उत्तम असे विधिज्ञ या उपक्रमाद्वारे बार काउन्सिल तयार करते आणि हेच विधिज्ञ पुढे जाऊन आमच्या न्यायदान क्षेत्रामध्ये न्यायिक अधिकारी म्हणून काम करतील आणि अशा पद्धतीने एक चांगली गुणवत्तापूर्ण
केवळ सांख्यिक वाढ होणं कुठल्याही इन्स्टिट्यूटसाठी पुरेसं नाही आहे. संख्येने वाढ होणं तर चांगलंच आहे. एका मोठ्या संस्थेसाठी तिथे अधिक विधिज्ञ असणं किंवा अधिक न्यायिक अधिकारी असणं, त्याद्वारे लोकांची सेवा होऊ शकेल. पण त्याबरोबरच जर आमचे विधिज्ञ, आमचे न्यायिक अधिकारी यांनी चांगलं ज्ञान संपादन केलं, ते जर गुणवत्तापूर्ण आपलं योगदान आमच्या या संस्थेला देत असतील तर ती निश्चितच एक चांगली गोष्ट आहे. त्याचं आपण सगळ्यांनी स्वागत केलं पाहिजे. राजेंद्रजी, त्यांचे सगळे सहकारी यांचं मी मनापासून अभिनंदन करतो की त्यांनी या पद्धतीने या केंद्रशासित प्रदेशात हा कार्यक्रम घेतला. त्यांच्या सर्व सहकाऱ्यांचं अभिनंदन करतो, त्यांना शुभेच्छा देतो. माझ्या सगळ्या विद्यार्थी मित्रांना जे इथे आवर्जून आलेले आहेत महाविद्यालयातले, त्यांनाही मी शुभेच्छा देतो.